છોટાઉદેપુરમાં તું મારી માને આટલી ઉંમરે કામ કેમ કરાવ્યો છે કહી માના બીજા પતિની પુત્રએ જ હત્યા કરતા સનસનાટી મચી ગઈ છે। તો છોટાઉદેપુરના સનાળા ગામની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે। ત્યારે માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે મળતી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના સનાળા ખાતે ડુંગર ફળિયામાં રહેતા મરનાર દિનિયાભાઈ પોતાની પત્ની ગોહાઈડીબેન સાથે રહેતા હતા। ત્યારે ગત રોજ ગોહાઈડીબેનના પ્રથમ પતિના પુત્ર બુડિયાભાઈએ તું મારી માને આટલી ઉંમરે કામ કેમ કરાવે છે કહી ઉશ્કેરાઈને કોદાળીના ઘા કરી હત્યા કરી દેતા આ પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે માતા ગોહાઈડીબેને પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ગોહાઈડીબેનના પતિ આશરે 30 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા। ત્યારે 3 છોકરા અને 2 પુત્રીની માતા ગોહાઈડીબેને પોતાના પતિના મૃત્યુ પછી ગામના જ દિનિયાભાઈ રાઠવાની બીજી પત્ની તરીકે રહેતી હતી અને તેનો પુત્ર બુડિયાભાઈ અવારનવાર તેમના ઘરે પણ આવતો હતો। ને બનાવ્યું બન્યો હતો કે મારી કાકીને જે બુડિયાભાઈ છે એ થોડું આમ તેમ બોલતા હતા। ત્યારે મારા કાકા એમને કીધા હતા કે આવું નહીં આમ ને તેમ, એના કારણે બુડિયાભાઈ ઉશ્કેર્યા જતાં મારા કાકાના માથાના ભાગે કોદાળી મારતા મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ કરતાં પીએમ માટે છોટાઉદેપુર ખાતે બોડી લાવેલ છે।